દાંતડું ખોવાણું મારું દાંતડું ખોવાણું રે વાડીને ખેતરમાં જોયું કે નો દેખાણું રે દાંતડું ખોવાણું મારું દાંતડું ખોવાણું રે લ્યો બોલો કેવું કહેવાય ચોમાસાની સીઝન આવી અને દાંતડું ખોયું વાડીમાં બધે જોયું કે દાંતડું દેખાણું નહીં મારા માણાને મોકલો ગામમાં દાંતડું લેવા ઈ આવ્યો લ્યો ભલા દાદા દાંતરડું અને ખોયું. હે ખોયું કામ લાવ્યો તમે તો ખોયું લાવવાનું કીધું થું. મેં ક્યારે ખોયું લાવવાનું કીધું હવે તમે તો બોલ્યા થા દાંતરડું ખોયું ગામમાં હોય તો લેતો આવીએ. કોઈ બાપા અલ્યા મેં એમ કીધું તું દાંતડું ખોવાઈ ગયું તો બીજું દાંતડું લેતા આવજે બીજું દાંતરડું લેતા આવીએ એવું તમે બોલ્યા જ નતા હો. તમે એમ બોલ્યા થા એટલે દાંતરડું ખોયું ગામમાં હોય તો લેતો આવજે. લો બોલો કેવો માણસ છે દાંતડું ખોયું એમ કીધું તો દાંતડું લાવ્યો અને ખોયું લાવ્યો તો પણ તમે હરખું બોલતા હોય તો. હું તો હરખું જ બોલું તું ઊંધું સમજે મને એમ લાગ્યું કે દાંતરડું ને ખોયું બે લાવવાનું હશે. કેવો માણસ છે કાઈ ખબર જ ના પડતી ને તો પણ હરખું કહેતા હોય તો હું હરખી જ વસ્તુ લાવું. પણ હું ખોયું તો હું કામ લાવવાનું કહું મને એમ કે તમારા ખોયામાં હું છે. કોઈ બાપા હું નાનો છોકરો છું તે ખોયામાં હું પણ તમે નાના છોકરા જેવા જ લાગો. તમારી ઉંમર વધી તમે ક્યાં વધ્યા. આ ઈ હાસુ તો પછી તમે ખોયામાં હિંચકા ખાવ ને મોટા મોટા બંગલામાં કેમ શેઠ ઝૂલા ઉપર હિંચકા ખાતા હોય એમ તમે ખોયામાં હિંચકા ખાવ એન્ટ્રી તો પડે. આ ઈ હાસુ તો યો હું ખોયું બાંધી દઉં. એ હારું મારો માણસ ક્યારેક ઊંધી વસ્તુ લાવે પણ કામની વસ્તુ લાવે ભોળા દાદા અહીંયા આવો ખોયું બાંધી દીધું. હવે તો અહીંયા જ ખોયું બાંધી રાખવું છે. ભોળા દાદા ન હોય તો મારે હિંચકા ખાવાના. ભોળા દાદા ખોયામાં બેસી જાઓ. એ હારું લ્યા ખોયામાં બેસી ગયો તો આ દોરી પકડી રાખજો. પણ દોરી ને બાંધી દે ને પણ દોરી બાંધવી હું કામ. મારે કદાચ ઓલી વાડીએ જવાનું છું હોય અને તમારે ખોયામાંથી ઉતરવું હોય તો આ દોરી મૂકી દેવાની. એ હારું કેમ પણ ભોળા દાદા હિંચકા ખાવાની મજા આવે ને. હા હો ખોયામાં બેઠા તો કેવું લાગે. એ ખોયામાં બેઠા હોય એવું લાગે તો એમ છે એટલે તો હું ખોયું લાવ્યો. આ ઈ હાસુ ભોળા દાદા મને એક વાત નથી સમજાતી. હું એ મારામાં વધારે બુદ્ધિ છે કે તમારામાં વધારે બુદ્ધિ છે. મારામાં વધારે બુદ્ધિ છે તો ઉભા રહ્યો હું એક પ્રશ્ન પૂછું જો તમે જવાબ હાસો આપી દેશો તો ખબર પડશે. આ પૂછ એવી કઈ વસ્તુ છે કે જે આપણે આખો દિવસ ખાવી તોય ન ધરાવી. શાક રોટલા અને શાક રોટલા ખાવી તો ધરાય જ જાવી ને. તો જાંબુડા હવે જાંબુડા થોડા આખો દિવસ ખવાય થોડાક જાંબુડા ખાવી ક્યાં ધરાય જાવી. તો તું કેને ઉભા રહ્યો એવી વસ્તુ તમારી આજુબાજુમાં છે. કેરી ખોટો. ક્યારે રીતે ખાવી તો ધરાય જ જાવી ને. તો તું કેને લ્યો બોલો તમને એટલી ખબર નથી પડતી અત્યારે તમે ખાવ છો. હે હિસકા હાસો હિંચકા આખો દિવસ ખાવી તોય ધરાવી. ના ના તો તમારી વાત હાચી તમારામાં બુદ્ધિ જાજી છે. કેમ પણ મારામાં બુદ્ધિ છે ને આવો સાબો આવો બાપા ઓ બાપા બાપા મને પછાડ્યો પણ મેં ક્યાં તમને પસાડ્યા. તમે દોરી મૂકી દીધી એટલે પડ્યા. પણ હું શાબાશ એમ બોલવા ગયો ને એમાં પડ્યો શાબાશ એમ બોલવા ગયા એમાં તમે નથી પડ્યા. મને તો એમ લાગે ટીકમનો જીવ પડ્યો ને એટલે તમે પડ્યા. એટલે એ તમે યારના ખોયામાં બેઠા ને ત્યારનો ટીકમ તમારી સામું જોઈ રહ્યો. હે ટીકમ આયા તો હું છે આયા તો ઓ દાદા મારી કે તમારી ભૂલ છે જ નહીં. ટીકમનો જીવ પડ્યો ને એટલે તમે પડ્યા. આ ઈ હાસુ હું છે મને હું કામ પછાડ્યો મેં ક્યાં તમને પસાડ્યા. એ તારો જીવ પડ્યો ને એટલે ભોળા દાદા પડ્યા. એટલે એ ભોળા દાદા હિંચકા ખાતા હતા ત્યારે તું હામું હું કામ જોઈ રહ્યો છો.
હવે તમે ક્યાં બરફી ખાતા થા તે મારો જીવ પડે. એ તો તારે હિસકા ખાવા હોય તો જીવ પડે. એ સાના મના બેહો નકર હિંચકા ખાવ ને એમ માર ખાશો. હવે વયો જાને. ભોળા દાદા ટીકમના વયો જવાનું શું કામ કીધું? એ આપણે માર નો ખાવા પડે ને એટલે. આ એ હાસો માર નથી ખાવા, હિસકા ખાવી. ના રે ના મારે હવે નથી પડવું. એમ બકુલભાઈ આવ્યા. બકુલભાઈ ને ખીજાવવાની જરૂર છે. કેમ? ઈ ગામમાં એમ કહેતા હતા ભોળા દાદાએ બજે બાવળ વાવ્યા. હે એમ કહેતો તો? હા હાલ તો. હે ખાવા જાવ છો કે હું? એ ના ના, હે બકુડા આ શેનું ઝાડ છે? નાળિયેરી છે. ઓલું ઝાડ શેનું છે? આંબો છે. ઓલું ઝાડ શેનું છે? ઈ ફૂલ ઝાડ છે. ઓલું ઝાડ શેનું છે? કેમ આ ઝાડના નામ પૂછો છો? ઓય બાપા, તું તો કહેતો તો ને ભોળા દાદાએ બધા બાવળ વાવ્યા એમ. કોણે કીધું? મારો માણા કહેતો તો. તમે ગામમાં કહેતા હતા તેને ભોળા દાદાએ બજે બાવળ વાવ્યા એમ. બોલવામાં ધ્યાન રાખજે. ઓય બાપા, એલા હું એમ નતો કેતો કે ભોળા દાદાએ વાડીમાં બાવળ વાવ્યા. મારો કહેવાનો મતલબ એમ હતો કે ભોળા દાદાએ બધે વ્યવહાર બગાડી નાખ્યો. એને બજે બાવળ વાવ્યા કહેવાય. હે ભોળા દાદા, એને બજે બાવળ વાવ્યા કહેવાય. ઓય બાપા, તો એમ જ કહેવાય ને બાવળ વાવ્યા એમ. કહેવત છે. મને તો એમ કે વાડીમાં બાવળ વાવ્યા એમ બકુલભાઈ કહેતા છે. હવે ઈ વાત જવા દો, હાલો રમત રમવા. શું રમત છે? અરે બહુ મસ્ત રમત રાખેલી છે, તમને મજા આવી જાહે. હે તો હાલો. હાલો. હે બકુલભાઈ તો ભોળા દાદાને બોલાવીને આવ્યા. બોલો શું રમત છે? એ પૈડામાંથી પસાર થવાનું છે. એટલે જો આવી રીતે 40 ફૂટમાં 4 સ્ટેપ આવશે. તમે 4 સ્ટેપ પાર કરશો ને એટલે અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાહે. ભોળા દાદા રમત તો હાવ હેલી છે. બોલો હું રમત રમું, હું જીતું તો ડબલ પૈસા આપશો ને? એ હા, પૈસા હોય તો જ રમત ગોઠવી હોય ને. ભોળા દાદા, આપણે બે રમત રમવી. ના રે ના તારે નથી રમવું, તું હારી જાય. પણ હું કહું, બે રમત રમવી. કદાચ તમે જીતી જાવ અને હું હારી જાવ તોય આપણા પૈસા પાછા આવી જાય, અને કદાચ તમે હારી જાવ અને હું જીતી જાવ તોય આપણા પૈસા પાછા આવી જાય, અને કદાચ આપણે બે જીતી ગયા હોય તો ડબલ પૈસા ન આવી જાય. અને બે હારી જાવ તો એમ કાંઈ ન હારી જાવી, મારા પૈસા દેવા પડે ને એટલે તમે કકડાટ કરો. એમ ન જતો. અલે 1000 રૂપિયા એમ નામ તું રાખ. એ હારો, અલ્યો 200 રૂપિયા મારા. લ્યો બોલો, તમારે ખાલી 400 રૂપિયા જોતા. આવી હેલી રમત હોય ને તો હું પેલા 1000 રૂપિયા આપું. અલ્યો 1000 રૂપિયા બસ. હવે તો ભોળા પેલો સ્ટેપ પાર કરો. એ હારું. દાદા ધ્યાન રાખી સ્ટેપ પાર કરજો. કોઈ બાપા, બીવરાવી દીધો. અવડા પૈડામાં તો 5 જણા નીકળી જાય. હાલો પેલો સ્ટેપ પાર. હું કહું એલા, તને ભોળા દાદાએ 1000 રૂપિયા આપ્યા જ છે ને, તું રમ ને. ના રે ના, મારે કાંઈ રમત નથી રમવું. ભોળા દાદા તો ચોથા સ્ટેપે પગી ગયા. હું હાસો હું લે બોલ, ભોળા દાદા તો ઘટા માણસ છે તોય ચોથા સ્ટેપે પગી ગયા, અને તું તો જુવાન છો અને એમાંય બુદ્ધિશાળી છો. તું તો ઘડીકમાં રમત જીતી જા. હું હા એ હાસો. તો તારે રમવું છે? હા, ઈ 1000 રૂપિયા. કર સ્ટેપ પાર. એ હારો. પેલો સ્ટેપ પાર. હાસુ હું પેલો સ્ટેપ પાર. એ મમરાભાઈ, ચોથો સ્ટેપ કેમ પાર નથી થતો? मेहनत करो मेहनत. બધા કહેતા નથી કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. દાદા ઓય તે ચોથા સ્ટેપે પહોંચી ગયો. બસ તું હું કામ રમત રમ્યો? તને કોઈ રમવાનું કીધું તું? યા બકુલભાઈ કે ભોળા દાદા ચોથા સ્ટેપે પહોંચી ગયા તો તું તો રમત જીતી જ જાશ. પણ ચોથો સ્ટેપ જ અઘરો છે. હવે
ચોથો સ્ટેપ હું અઘરો હોય તમે એક બાજુ જો હમણાં હું ચોથો સ્ટેપ પાર કરી દઉં પણ હું અહીંયા પારડામાં હલવાઈ ગયો. તો મહેનત કરો, કઈ એમ નામ થોડા તમને ડબલ પૈસા આપવી. મહેનત હું કરે આવી રમત તો હું લઉં. લાવ મારા પૈસા. પૈસા પાછા નહીં મળે. હાલો બકુલભાઈ. ભોળા દાદા ઓલા તો પૈસા લઈને વયા ગયા. તું મને પારડામાંથી બહાર કાઢ. એ હારું. એ ઓલા કઈ બાજુ ગયા? એ આમ ગયા. લ્યો બોલો ઘડીક વારમાં ક્યાંક વયા ગયા. બેયના 1000 રૂપિયા લઈ ગયા. ઓય બાપા તારા ક્યાં પૈસા હતા? પૈસા બધા મારા હતા.